ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासेहि अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वसाधारण सर्गः एकः प्रातिस्विकः अपरः। तो ग्रंथकार કહે છે કે એક છે સર્ગ અથવા સર્જન સૃષ્ટિ સર્વસાધારણ જે બધા માટે સાધારણ છે અર્થાત બધાને સમાન રીતે ઉપલબ્ધ છે બધા જનો સમાન રીતે અનુભવ કરે છે એક સર્વસાધારણ સર્ગ જે ઈશ્વરની દૃષ્ટિથી થયેલો સર્ગ છે તો સર્જન છે। एक है प्रातिस्विक अपरह बीजो सर्ग है बीजू सृष्टि के सर्जन है ये प्रातिस्विक है प्रत्येक व्यक्ति माटे अलग अलग है। आकाशादि क्रमाद आद्य पहलो जे सर्वसाधारण सर्ग है जे समष्टि अर्थात ईश्वरी दृष्टिए है ये केवो है आकाशादि क्रमाद तस्माद्वा एतस्माद् आत्मन आकाश संबोधः ત્યાંથી માંડીને સમગ્ર છેક શરીર સુધીનો પૃથિવ્યામ ઓષધેહ ઓષધેભ્યન્નમ અન્નાત પુરુષઃ એક સર્ગ આ પ્રકારના ક્રમથી છે। પ્રાણાદિ ક્રમશ અપરઃ બીજો જે સર્ગ કે સર્જન છે એ પ્રાણાદિ પ્રાણથી પ્રારંભ થાય છે। प्राण थी इंद्रियों इंद्रियों थी माथी देवता देवताओं विषयों आ प्रकार बीजो सर्ग है सर्जन है जे प्रत्येक व्यक्ति की दृष्टिए है। तो पहला सर्ग में शू थाय छे सर्वेषां प्राणिनां कर्मक्षय स्यात् प्रलयो महान। तो ईश्वर सर्जन शू कोई रूप है तो के सर्वेषां प्राणिनां कर्मक्षय બધા જ પ્રાણીઓના કર્મનો ક્ષય થઈ જાય એટલે કે સૃષ્ટિ માટેનું જે કર્મનો ક્ષય તો થતો નથી છતાં પણ સર્ગ કહો સૃષ્ટિ કહો કલ્પ કહો એને
ચલાવવા માટે, પ્રેરિત કરવા માટે જે કર્મ જોઈએ એ કર્મનો ક્ષય થઈ જાય. એટલે હવે આ સૃષ્ટિ સ્થિતિ લયની પ્રક્રિયાને કોઈ પરિબળ રહ્યું નથી, કોઈ પ્રેરક બળ રહ્યું નથી. કર્મ પ્રેરક બળ છે. તો બધા જ પ્રાણીઓના કર્મનો પ્રેરક બળનો આ પ્રકારે ક્ષય થઈ ગયો. ત્યારે હવે પ્રલયો મહાન મહાન પ્રલય થાય, પ્રાકૃતિક લય થાય. પુનઃ કર્મોદ્ભવે તેષામ, વળી પાછો કાયકરને આ બધા પ્રાણીઓના કર્મનો ઉદ્ભવ થાય. એટલે કર્મનો નાશ નથી થયો, કર્મ માત્ર લીન થઈ ગયો. વ્યક્તમાંથી અવ્યક્ત, અવ્યક્તમાંથી વ્યક્તની જ્યારે સ્થિતિ આવે ત્યારે મહાન સૃષ્ટિ ઈશ્વરાત, તો ઈશ્વરનો ત્યાં સમષ્ટિ સૃષ્ટિ છે, મહાન સૃષ્ટિ છે, સર્વસાધારણ સર્ગ છે, એ ઈશ્વરમાંથી ઉત્પન્ન થાય. ત્યારે પ્રાતિસ્વિક સર્ગ કેવો છે? એકસ્ય કર્મણ ક્ષીણે પ્રલય સુપ્તિનામભૂત. એકસ્ય, આ પ્રત્યેક વ્યક્તિના કર્મનો ક્ષય થાય ત્યારે સુપ્તિ નામભૂત પ્રલય, સુપ્તિ જેનું નામ છે એ વાળો જે આ પ્રલય છે, જે પ્રાતિસ્વિક લય છે, પ્રત્યેકનો લય છે, દૈનંદિન લય છે, એ થાય. એટલે કે સુષુપ્તિ એ પણ લય છે. એટલે સુષુપ્તિમાં અને પ્રાકૃતિક લયમાં જે સ્થિતિ સમાન છે, અવ્યક્ત અવસ્થા છે, ત્યાં પણ એ કેવી છે? એ પણ નિર્વિકલ્પ અવસ્થા છે. કોઈ ભોગતા ભોગ્ય વગેરે કોઈ વિકલ્પ નથી. એ રીતે જોવા જઈએ તો આ સુષુપ્તિ વ્યક્તિની કે પ્રાણીની સુષુપ્તિ અને ઈશ્વરની સુષુપ્તિ એ અર્થમાં સમાન જ છે. પુનઃ કર્મોદ્ભવે તસ્ય, એ એક વ્યક્તિના કર્મનો હવે પછી ઉદ્ભવ થાય ત્યારે સૃષ્ટિ સ્યાદ જાગરાભિધા, જાગર કે જાગરણ જેનું નામ છે એવી સૃષ્ટિ થાય. તો આ પ્રકારે શાસ્ત્રમાં બે પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે. આ ઉપનિષદમાં તો ખરું જ, અને આગળના ઉપનિષદમાં પણ. તો હવે શા માટે આ બધું સૃષ્ટિનું વર્ણન છે? તો પછીના શ્લોકમાં કહે છે, અદ્વૈત તત્વબોધાય સૃષ્ટિ સર્વત્ર કથ્યતે અલ્પા વા મહતી વાસ્તુ સદદ્વૈતમ વિબુધ્યતે. આ વેદાંત લોકો ને સૃષ્ટિ માટે કોઈ મહાન મૂલ્ય નથી. ઉપનિષદમાં વિસ્તારથી કે પછી સંક્ષેપમાં સૃષ્ટિનું જે વર્ણન મળે છે કે અદ્વૈત તત્વબોધાય મૃલ્લોહ વિશ્વલિંગાદ્યૈ સૃષ્ટિયા ચોરિતાન્યથા ઉપાય સ્વતારાય નાસ્તિ ભેદ કથંચન. તો માંડુકી કારિકામાં કહું, મૃલ્લોહ વિશ્વલિંગાદિ, આ તો છંદોગ્યની વાત કરવામાં આવી. વિશ્વલિંગ એટલે એની વાત, આ સૃષ્ટિની વાત કરવામાં આવી, મુંડકની વાત કરવામાં આવી, આ ઉપનિષદની વાત કરવામાં આવી. સૃષ્ટિયા ચોરિતાન્યથા, જે ભિન્ન ભિન્ન રૂપે સૃષ્ટિનું વર્ણન મળે છે. મોટા શ્રેણીની ભાષામાં કહીએ તો કોક એન્ડ બુલ સ્ટોરીઝ. બધા ઉપનિષદ મળીને 44 પ્રકારની સૃષ્ટિનું વર્ણન જેવું કંઈ બોલતા આવે. એમને ક્યારેક ઘણી મને ખબર નથી, પણ કોક એન્ડ બુલ સ્ટોરી શું છે હજી મારે જાણવું પડશે. ટૂંકમાં કલ્પના, બીજું કશું જ નહીં. એટલે આ બધી સૃષ્ટિ જે છે એ માત્ર કહેવાય, બધી કથા જે છે એટલે એમાં કશું તથ્ય નથી.
તો કથા શું કામ કહો છો ભાઈ? અદ્વૈત તત્વોધાય. સૃષ્ટિ એટલે કે સર્ગ વિસર્ગ આ બધા પ્રકારની વૈવિધ્યપૂર્ણતા હોવા છતાં પણ આ નામ રૂપાત્મક જગતમાં વિવિધતા છે, વિષમતા છે, અનેકતા છે, ભેદ છે, બધું જ છે. એમાં સર્જન એકમાંથી અનેકમાં, અભેદમાંથી ભેદમાં, સૂક્ષ્મમાંથી સ્થૂળમાં આ થવું એનું સર્જન. તો શેને માટે આ સર્જનનું વર્ણન ઉપનિષદ પ્રાપ્ત? અદ્વૈત તત્વબોધાય. અદ્વૈત તત્વના બોધ માટે આ સૃષ્ટિનું વર્ણન છે. અલ્પાવા મહતી વાસ્તુ. એ સૃષ્ટિ અલ્પ હોય કે મહત હોય, અલ્પા હોય કે મહતી હોય. અલ્પા એટલે પ્રાતિસ્વિક, પ્રાતિક એટલે કે જીવની સૃષ્ટિ. મહતી એટલે મહાન એટલે કે સમષ્ટિ એટલે કે ઈશ્વરની સૃષ્ટિ. આ બે પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે. અલ્પ સૃષ્ટિનું વર્ણન હોય કે મહાન સૃષ્ટિનું વર્ણન હોય, જે કોઈ સૃષ્ટિ હોય. સત અદ્વૈત એ શું વિબુધ્યતે? એ આપણે શું શીખવાડે છે? સદ અદ્વૈતમ વિબુધ્યતે. સત તત્વ સત અસ્તિ ભાતિ પ્રિયમ, સચ્ચિત આનંદ, સત્યમ જ્ઞાનમ અનંતમ. બસ આ તત્વનો બોધ આપવા માટે આ સર્જન આપણી સમક્ષ આ કહી રહ્યું છે. આપણને દેખાતું નથી એટલા માટે ઉપનિષદ આ પ્રકારે સૃષ્ટિનું વર્ણન કરે છે. આપણે જોઈ શકીએ કે આ શું છે? અહીં માત્ર એક અદ્વિતીય સત જ છે. શાસ્ત્રમાં કહ્યું સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. ઇદમ આ વૈવિધ્યપૂર્ણ નામ રૂપાત્મક જગત, અનેક પ્રકારની વિચિત્રતાઓ છે, વિવિધતાઓ છે, વિષમતાઓ છે, જે અવર્ણનીય છે, અદ્ભુત છે. આવું જગત એની સૃષ્ટિ પહેલા એક અદ્વિતીય સત માત્ર હતું. અત્યારે જે છે કાર્યકાળમાં છે એ શેનો બોધ આપવા માટે? કારણનો બોધ આપવા માટે છે. ઉપાદાન કારણનો બોધ આપવા માટે છે. અનેક પ્રકારના ઘડાઓ વગેરે માટીના પાત્રોના સર્જનનું વર્ણન કરવામાં આવે એ રીતે કે બધા ઘડાઓ, બધા જ પાત્રો એમના સર્જન પહેલા એક માત્ર માટી હતા. એ કહેવા દ્વારા અત્યારે પણ આપણને આ ઘડાઓ વગેરે અનેક બધા વિવિધ પ્રકારના પાત્રો છે, એમને પ્રત્યેક કઈ દ્રષ્ટિ હોય એ દ્રષ્ટિ આપણે પ્રદાન કરે. ચાલો પ્રતિનિધિ છે અનેક નામ રૂપાત્મક વસ્તુઓની, પરંતુ એ બધાને શું બોધ લેવાનો છે? સદ અદ્વૈતમ પ્રબુધ્યતે વિબુધ્યતે. કે જરા તમે સૂક્ષ્મતાથી નજર કરો તો આ બધી વિવિધતામાં એક એકતા તમને જણાશે. અનેકતામાં એકતા, વિવિધતામાં એકતા. કે બધામાં એક ઉપાદાન કારણ તો વ્યાપ્ત જ હોય છે બધા કાર્યની અંદર. આપણને ઇન્દ્રિયો દ્વારા જેનો અનુભવ થાય છે એ નામ રૂપ છે, કાર્ય છે. એ આપણી ઇન્દ્રિયોનો વિષય બને છે, પરંતુ બુદ્ધિ દ્વારા એમાં શું જાણવાનું છે? દૃષ્ટિ કેવી પ્રતીતિ આવી છે, પણ દૃષ્ટિ કેવી હોવી જોઈએ? આપણી દૃષ્ટિ છે અત્યારે કેવી દ્રષ્ટિ છે કે આ જેવું દેખાય તો અનેકતા એ સત્ય છે. અનેકતા, વિવિધતા, ભેદભાવ જ સાચો છે. એ પ્રકારની આપણી દ્રષ્ટિ છે, એ પ્રકારનો આપણો નિશ્ચય છે. જે નિશ્ચય ખોટો છે
એ નિશ્ચય ખોટો હોવાને કારણે બધો ભેદભાવ જોડે હું જુદો અને તમે જુદો એકવાર થઈ ગયું એટલે ક્યારે પણ તમારી કિંમત મારા જેટલી હોય જ નહીં. હું મારા માટે સૌથી વધુ મૂલ્યવાન છું અને તમે ક્યારે મૂલ્યવાન બનો જ્યારે તમે મારા મૂલ્યમાં ઉમેરો કરો કે કંઈક મદદરૂપ થાવ તો. અને કદાચ તમે મારા મૂલ્યમાં ઘટાડો કરનારા નીવડો તો મારા માટે જરાય મૂલ્યવાન નથી. આ પ્રકારની દ્રષ્ટિ છે, પ્રતીતિની દ્રષ્ટિ. આ પ્રકારે ભેદભાવ જન્માવનારી છે, રાગદ્વેષ જન્માવનારી છે, સંઘર્ષ જન્માવનારી છે. આનું મોહ કહેવાય, એ શોકને જન્માવનારી છે. એવું ભગવાન નથી કહેતા, સૃષ્ટિ નથી કહેતી કે હું ભિન્ન છું, ભેદયુક્ત છું. હું કહું છું. ઉપનિષદ જાણે છે કે આ પ્રકારની દ્રષ્ટિ આપણે ધરાવીએ છીએ. તો કઈ દ્રષ્ટિએ જોવું જોઈએ એ આપણે કહેવા માટે છે. આ બધું કે માત્ર કાર્ય તરફ, માત્ર જે દેખાય છે એટલું જ સમજવાને બદલે એના કારણ તરફ પણ નજર કરે. આ બધું શેમાંથી પ્રવૃત્ત થાય છે. એટલે આ કાર્ય છે ને ખરેખર કારણનો આપણને જાહેરાત કરી રહ્યું છે. આ બધા ઘડાઓ છેવટે માટીની જાહેરાત કરી રહ્યા. જો આપણે જોવા માટે તત્પર હોઈએ તો આપણે ઘડામાં જ એટલા બધા ડૂબી જઈએ છીએ કે પછી આ ઘડામાં માટી તત્વ છે ને એ જોઈને કોઈ ફૂરતો જ આપણને નથી. અને પછી ઘડો મોટો નાનો નારો અંતર એમ કરી ને અનેક પ્રકારની વ્યવહાર જુદી વસ્તુ છે. એવું નથી કે ભાઈ એકની દ્રષ્ટિએ તોય અન્ય ટૂંકમાં ભેદભાવનો વ્યવહાર ભલે થયો કે પાણી ઘડામાં ભરીએ અને ભોજન આપણે થાળીમાં ખાઈએ, માટીની હોય ને ભલે, શરાબ, કોડિયું. આમ દરેક અલંકારમાં આપણે તે પ્રકારનો ઉપયોગ કરીએ. એવું નથી કે અલંકાર સોનું છે એટલે બધાને કાનમાં જ પહેરા, નાકમાં જ ખોસવાનું નથી આવતું. કોઈક સ્તરે વિવિધતા છે એનો આદર કરીએ વ્યવહારમાં. એ વ્યવહારમાં બધી નિતર વ્યવહાર થઈ જ ના શકે. એટલા પૂરતું આપણે આ દ્વૈતને નામરૂપને સત્યતા આપીએ જેથી વ્યવસ્થિત વ્યવહાર થાય. પેલી સત્યતા ના આપીએ કે એથી સિવાય એ છે જ નહીં. એટલે આપણા ધ્યાનમાં ના આવે એટલા માટે આપણને આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું કે આ સૃષ્ટિ અને સર્જન પહેલા એક અદ્વિતીય સત હતો. જરા જો એનો થઈ થયો કે એ એક અદ્વિતીય સત્ય સતમાં કોઈ ફેર નથી પડ્યા. બધા ઘડાઓ એના સર માટી હતા એટલે માટીમાં ફેર નથી પડ્યો. એટલે અત્યારે જો માટી જ છે. આપણે બધા ઘણાના નામરૂપની અંદર એટલા બધા ગૂંચવાઈ ગયા છીએ કે એના માટી પાણી નોંધ ન રહેવાય કે એને મહત્વ ન અપાય એ તરફ ધ્યાન દોરવામાં આવે છે. જે કોઈ પ્રકારે આપણું એ ધ્યાન જાય એ પ્રકારે વર્ણન કરવામાં આવે. જેની સમક્ષ વર્ણન કરવામાં આવે છે જે પ્રકારની ભૂમિકા હોય વગેરે એ પ્રકારે વર્ણન કરવામાં આવે. મહત્વનું શું છે? આ બધા ઘડાઓમાં આપણે માટીના દર્શન કરીએ, બધા અલંકારોમાં સુવર્ણના દર્શન કરીએ, આ સમગ્ર નામરૂપમાં અસ્થિભાદી પ્રિય દર્શન કરીએ, એ આગળ વધીને આત્માના દર્શન કરીએ. એ અસ્થિભાદી પ્રિય કંઈક અન્ય છે, ભિન્ન છે, તોય પણ હજી એનું કામ પૂરું થયું નથી. અસ્થિભાદી પ્રિય મારું સ્વરૂપ છે. આ આત્માના દર્શન કરીએ. સદદ્વૈતમ વિબુધ્યતે. પછી આકાશાદ વાયુ એમ કહેવામાં આવે, સર્વમ ખલિદમ બ્રહ્મ કહેવામાં આવે, જે રીતે કહેવામાં આવે. ભલે સુવર્ણના પિંડમાંથી એકદમ વિસ્તારપૂર્વક કેવી રીતે આ કંઠી બની એનું વર્ણન કરવામાં આવે, અનેક અવસ્થાઓનું વર્ણન કરવામાં. બધી અવસ્થામાં સોનું જે છે માત્ર નામરૂપ બદલાય છે.
તેમ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ દરેક દરેક વસ્તુમાં બ્રહ્મ જ છે. એનું નામ બદલે આકાશ કહેવાય, વાયુ કહેવાય, અગ્નિ કહેવાય, વગેરે વગેરે. એ તરફ આપણું ધ્યાન દોરવા માટે આ સૃષ્ટિનું વર્ણન છે. એટલે વેદાંતિન લોકો માટે એમાં બીજી કશી એનું મહત્વ નથી આપતા. વેદાંતિન લોકો અલ્પાવા મહતી વાસ્તુ, મહત સૃષ્ટિનું વર્ણન કરવામાં, વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવે કે પછી અલ્પ એટલે સંક્ષેપમાં વર્ણન કરવામાં આવે. તો જે પ્રાતિસ્વિક કે પ્રાતિક કે વ્યક્તિગત સૃષ્ટિ છે એ અત્યંત સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું. અને ઈશ્વર સૃષ્ટિ છે જે મહતી સૃષ્ટિ છે એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું. પણ છેવટે સૃષ્ટિના વર્ણનનું પ્રયોજન આ સૃષ્ટિને, સર્જનને, જગતને સત્યતા આપવાનું નથી, એનું મિથ્યાત્વ બતાવવાનું છે. કે વિચાર કરો કે બ્રહ્મમાંથી આ જગતનું સર્જન થયું હોય, સતમાંથી આ જગતનું સર્જન થયું હોય, ક્યારેક સતમાંથી કે ક્યારેક આત્મા હોય, એક ઇદમ કે એક એવાગ્રાસી આત્મામાંથી કે આનંદા દેવખલ વિમાની ભૂતાની જે આનંદમાંથી જન્મે છે. જે કશી કહેવામાં આવે એ દ્વારા એમ કહેવામાં આવે છે કે અત્યારે માત્ર સત જે છે કે આત્મા જ છે કે તસ્માદ વા એ તસ્માદ આત્મન આ સત્યમ જ્ઞાન અનંતમાંથી સર્જાયું. એ જ એકમાત્ર તત્વ આ રીતે ભાસી રહ્યું છે, વિલસી રહ્યું છે. એ દ્રષ્ટિ આપણે પ્રદાન કરવા માટે આ બધું વર્ણન છે. મૃતનું દૃષ્ટાંત હોય, લોહનું દૃષ્ટાંત હોય, વિસ્ફુલિંગનું દૃષ્ટાંત હોય, કોઈ વિસ્તારપૂર્વક વર્ણન હોય કે સંક્ષેપમાં વર્ણન હોય, જો વિદ્યાર્થી જેવી એની સમજ બુદ્ધિ. ઘણા લોકોને એક એક તમારે પગથિયું બતાવવું પડે ત્યારે છેલ્લે ખબર પડે. કેટલાકને 4 પગથિયા એમ ખબર પડી જાય. લાંબુ જોડું ના કર કરો. હા બીજા આગળ વધો. તેમ એક વિસ્તારથી વર્ણન છે જરાક મંદ બુદ્ધિની પણ એક પ્રકારના વિદ્યાર્થી માટે. અને સંક્ષેપમાં વર્ણન છે એ જરા પરિપક્વ વિદ્યાર્થી માટે. પરંતુ બંનેનું પ્રયોજન એક જ છે, અદ્વૈતમ વિબુધ્યતે, અદ્વૈતનો બોધ આપવા માટે, અદ્વૈતની દૃષ્ટિ આપવા માટે. પ્રતીતિમાં ફેર નથી પડતો, દૃષ્ટિ બસ એટલો ફેર પડી જાય. તો નાસ્તિ ભેદા એવું કહ્યું ગૌડવાચાર્ય મહારાજે. ઉપાય સોવતારાય નાસ્તિ ભેદ કથન ઉપાય છે. મૃત, લોહ, વિસ્ફુલિંગ વગેરે દૃષ્ટાંતો દ્વારા જે ભિન્ન ભિન્ન રીતે સૃષ્ટિનું વર્ણન છે એ માત્ર ઉપાય જ છે. શા માટે? કે આ ભેદ અસત્ય નથી, અભેદ સત્ય છે. નનુ મહાસૃષ્ટિ વાલમ પ્રશ્ન છે. આ મહાસૃષ્ટિ છે, ઈશ્વરની સૃષ્ટિ છે, જેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું. બ્રહ્મ જ આત્મા છે, એમાંથી આકાશ, વાયુ, અગ્નિ, જળ વગેરે વિસ્તાર વર્ણન કરવામાં આવ્યું. એ પૂરતું નથી. મહાસૃષ્ટિ એમાંથી બોધ મળે જ છે ને આપણને. આ રીતે વિસ્તારપૂર્વક ઈશ્વર સૃષ્ટિનું વર્ણન કરવામાં, ઈશ્વરની સર્જેલી સૃષ્ટિ એમ કહો, ઈશ્વરની દ્રષ્ટિની સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે તો એ પૂરતું છે. આ પછી આ જીવની દ્રષ્ટિની સૃષ્ટિનું વર્ણન કરવા શું જરૂર છે? કેમ અલ્પ સૃષ્ટિ આવે તે આશંક્ય? અલ્પ સૃષ્ટિ કહો
પ્રાતિસ્વિક સૃષ્ટિ કહો, વ્યક્તિગત દૃષ્ટિથી થયેલી સૃષ્ટિ કહો, એનું શું પ્રયોજન છે? શું કામ એવું તકલીફ લો છો? એમ કે અનુભવ થાય છે. જરૂર ના હોય તો કોઈ પ્રકારનું આવું વર્ણન ના કરો, લોકોને સમય ના લેવો. આપણે કરીએ જાણે વાતો છે તો કરીએ અને બધું ઘણું, પરંતુ શાસ્ત્રમાં તો એવું ના થાય. તો શેના માટે અલ્પ સૃષ્ટિનું આ વર્ણન કરવામાં આવે છે? ઇતિ આશંક્ય ઉપનિષત્સુ સૃષ્ટે યત પ્રયોજનમ તદ અલ્પ સૃષ્ટ્યા અનાયાસેન સિદ્ધ્યતે ઇતિ. ઉપનિષત્સુ સૃષ્ટે યત પ્રયોજનમ, ઉપનિષદમાં જે મહત સૃષ્ટિનું, ઈશ્વર સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે, તત્ પ્રયોજનમ. હવે સૃષ્ટિના વર્ણન પ્રત્યે ધ્યાન ના આપીએ, પરંતુ સૃષ્ટિનું વર્ણન કરવાના પ્રયોજન પ્રત્યે ધ્યાન આપીએ કે શેને માટે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. તદ અલ્પ સૃષ્ટિયા અનાયાસેન સિદ્ધ્યતિ, એ પ્રયોજન સદઅદ્વૈતમ વિબુધ્યતે. કયું પ્રયોજન છે? સત અદ્વિતીય સચ્ચિત આનંદ પરમાત્મા છે એનો બોધ આપવા માટે આ સૃષ્ટિનું વર્ણન છે, એ પ્રયોજન છે. એટલે શેને મહત્વ, શું વસ્તુ મહત્વની છે? પ્રયોજન મહત્વનું છે, વર્ણન મહત્વનું નથી. નહીં તો પછી બહુ તકલીફો થાય કે સ્વામીજી તે દિવસે તો આપણે 10મા છોકરાની વાર્તા કહી, ત્યારે કહ્યું કે ભાઈ એક વડીલ આવેલા અને એમણે પછી આ છોકરાનો કહ્યું તું 10મો છે. અને આજે આપ કહો છો કે એક બ્રહ્મચારી આવ્યો, કયું સાચું? એટલે આ કથાનું શું પ્રયોજન છે એ આપણી દ્રષ્ટિ બહાર જતું રહે, ખ્યાલ બહાર જતું રહે, તો પછી આ પ્રકારની વસ્તુઓ મહત્વની બને. જેનું બહુ બધું થાય છે આમાં તો ઘણું બધું થતું હોય છે. મોટાભાગની વસ્તુ આમાં જ થતી હોય છે. ચાલો છોડ, પણ કહેવાનો ભાવ એ છે કે એટલે આ કંઈ સામાન્ય વસ્તુ નથી કે પ્રયોજન ચૂકી જઈએ છીએ આપણે. તત અલ્પ સૃષ્ટિયા અનાયાસેન સિદ્ધ્યતિ, એ વિસ્તારપૂર્વક જે વર્ણન થાય છે એવી મહતી સૃષ્ટિમાંથી જે પ્રયોજન સિદ્ધ થાય છે, સત અદ્વૈતમ વિબુધ્યતે, સત અદ્વિતીય સત જે છે એનો બોધ અપાય છે એ દ્વારા, એ પ્રયોજન આ અલ્પ સૃષ્ટિથી, એટલે કે આ પ્રકારના વર્ણનથી એ સિદ્ધ થાય છે. અલ્પ સૃષ્ટિ એટલે જે પ્રકારે સૃષ્ટિનું અલ્પ વર્ણન કરવામાં આવે એ દ્વારા પણ એ જ પ્રયોજન સિદ્ધ થાય છે. અર્થાત પ્રયોજન સિદ્ધ કરવામાં દ્રષ્ટિએ એ બંને પ્રકારના વર્ણન પર્યાપ્ત છે, સમાન છે. એટલે કે બહુ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવે એટલે કોઈ મહાન તત્વનું જ્ઞાન થાય, અને અલ્પતાથી વર્ણન કરવા અલ્પ તત્વનું જ્ઞાન એવું નથી. રાજવિદ્યા રાજગોક્ષ્યમ પવિત્રમિદમત્વમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તવ્યમ. આ સીધું જ્ઞાન થાય એટલે કે ઉતરતું જ્ઞાન નથી થતું. ઇતિ નિરૂપયતિ અદ્વૈતત્વ બોધા ઇત્યાદિ. તો ગ્રંથકાર આ વસ્તુ નિરૂપણ કરે છે કે એક જ પ્રયોજન સિદ્ધ થાય છે કોઈ પણ રીતે સૃષ્ટિની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવે છે. અદ્વૈતો પછીના શ્લોકથી શરૂ કરે છે. એ થયું અદ્વૈતત્વ બોધાય સૃષ્ટિ સર્વત્ર કથ્યતે. બરાબર. શ્રુતૌ સર્વત્ર સૃષ્ટિ કથનમ અદ્વૈત તત્વબોધાય. તેથી બધે શ્રુતિમાં સર્વત્ર જે સૃષ્ટિ કથનમ, સૃષ્ટિનું વર્ણન છે એ અદ્વૈત તત્વના બોધ માટે છે. આ પ્રકારે તાત્પર્ય વેદાંતને કર્યો.
જુદા જુદા લોકો આના જ ગ્રંથોનો અભ્યાસ કરે ત્યારે જુદા જુદા સમજ પર આવે, એમને જુદું પ્રયોજન લાગે, એનો તાત્પર્ય જુદો હોય કે વેદમાં ઝુઓલોજી છે, મિનરોલોજી ને ફલાણી લોજી ને એટલે ભૂસ્તર શાસ્ત્ર છે, પેલું શાસ્ત્ર છે ને આ બધું એ ટૂંકમાં તમે જે દ્રષ્ટિએ જોવા માંગો બધું મળે તમને. અને મીમાંસકોને કર્મ એમાં જોવા મળે, અને બીજાને બીજું જોવા મળે, સાંખ્યને ત્રીજું જોવા મળે, નૈયાયિકોને ચોથું જોવા મળે. આ સૃષ્ટિના વર્ણનથી બધી આ સાંખ્ય નૈયાયિકો વૈશેષિકો બધા જુદા નિર્ણયો કર્યા. વેદાંતની શું નિર્ણય કરે છે? અદ્વૈત તત્વના બોધ માટે આ સૃષ્ટિનું વર્ણન છે. અને પછી કઈ રીતે વર્ણન છે મહત્વનું નથી. હા, એ વર્ણન એવું હોવું જોઈએ જેથી આપણને અદ્વૈત તત્વનો બોધ થાય. એ પ્રકાર એ અગત્યનું છે, એથી વધારે કાંઈ નહીં. અલ્પ સૃષ્ટ્યા બોધમ અવિલંબેન ભવતી. તો બે આ બધા વિસ્તારપૂર્વક વર્ણનથી જ્ઞાન થતું હોય તો આ તમારે નવું શું ઊભું કર્યું પાછું? તો કે અલ્પ સૃષ્ટ્યા બોધ અયમ અવિલંબેન ભવતી. અલ્પ સૃષ્ટિથી અદ્વૈત તત્વનો બોધ અવિલંબથી થાય, ઝડપથી થાય. અને પેલી મહતી સૃષ્ટિના વિસ્તાર વર્ણનથી બોધ થતા વાર લાગે. જે ઉદાહરણ વિવૃણતે એ માટે આપણે ઉદાહરણ આપે છે. એટલે આ પંચરસિકાર કહો, વિદ્યારણ્ય સ્વામી બહુ એમનું ઉદાહરણ બહુ વિલક્ષણ હોય છે બધા. તો પછીના શ્લોકમાં કહે છે પ્રૌઢસ્ય રાજગેહસ્ય દ્વારમ સ્યાત્ પુરતો મહત પૃષ્ઠતોऽन्तઃપુરદ્વારમ ચોરદ્વારાખ્યમલ્પકમ. પ્રૌઢસ્ય રાજગૃહસ્ય, રાજગૃહ એટલે રાજમહેલ. પ્રૌઢસ્ય બહુ મોટો રાજમહેલ હોય તો દ્વારમ સ્યાત્ પુરતો મહત. એનું દ્વાર હોય ને, આગળથી જવાનું હોય તો બહુ મોટું દ્વાર હોય, ઘણા અનેક દ્વારો હોય. રાજમહેલ જરા ખબર પડે કે રાજમહેલ છે. એ પ્રકારનો વૈભવ બધો હોય, એ પ્રકારનું સુંદર બધી કલાકૃતિઓ હોય ને બહુ સુંદર રીતે બધું કરેલું રાજગૃહ હોય. તો મહત રાજ દ્વારમ પૂરતો મહત. આપણે આગળથી જઈએ તો એક બહુ મોટું આવે તો રાજદ્વાર હોય કે અનેક દ્વારો પૈકી વધારે પણ હોય દ્વાર અંદર જવા માટે. પૃષ્ઠતઃ અંતઃપુરદ્વારમ ચોરદ્વારાખ્યમ અલ્પકમ. એક પાછળનું દ્વાર હોય, અંતઃપુરનું દ્વાર હોય, એને કેવું કહે છે? ચોરદ્વારાખ્યમ. એને ચોર દ્વાર કહેવાય. હવે એ ચોર દ્વાર શું કામ કહે પડે? ચોરો એમાંથી પ્રવેશ કરી શકતા હશે. ચોર દ્વાર છાના માના જવાય. ચાલો ભાઈ, અલ્પકમ નાનું દ્વાર હોય, કોઈ ખબર ના પડે, દેખાય નહીં બહુ, એવું હોય. એ જેવી રીતે રાજમહેલમાં જઈને રાજાને મળવા મુખ્ય જવાનું પ્રયોજન છે. રાજાને મળવા માટે તો રાજાને મળવા માટે આપણે આવી રીતે આગળના જે બહુ મહાન મોટા દ્વાર છે એ દ્વારા પણ જઈ શકીએ, અને અથવા તો પાછળ જે નાનકડું પેલું ચોર દ્વાર છે અલ્પ, એનાથી પણ જઈ શકીએ. બંને રીતે રાજાના દર્શન થાય. તો હવે કહે છે મહાદ્વારેણ સહસા દુર્લભમ રાજદર્શનમ જન સંમર્દ બાહુલ્યાદ દ્વારાણામ ચ બહુત્વતઃ. આ મહદ્વારથી, મોટા દ્વારથી, મુખ્ય દ્વારથી
તમારે પ્રવેશ કરીને રાજાને મળવું હોય તો રાજદર્શન દુર્લભમ, રાજાને મળવાનું બહુ દુર્લભ થઈ જાય, બહુ મુશ્કેલ બની જાય. હજાર જાતના પ્રશ્નો કરવામાં આવે, પેલા બધા પહેરે ઘેર ઉભેલા હોય, જાત જાતની તમારી જુઓ ઓળખ માગે, આ માગે તે માગે, ક્યાં તમે મુલાકાત લીધી છે, ક્યારે લીધી, શું તમે કોણ છો, ક્યાંથી આવો છો. એટલું જ નહીં, પરંતુ અહીંથી ત્યાંથી એમ કરતાં કરતાં છે કે રાજા તો ક્યારે મળે આપણને જાણીએ છીએ આપણે. એટલે એ વ્યક્તિ જેવી મહત્વની હોય એ પ્રકારે આ બધી વધારે વ્યવસ્થા હોય હંમેશા, એને મળવામાં અવરોધો વધારે જ હોય. મારે તમારું સીધા જ આવી જાય, ત્યાંથી મળીને એને મળવું હોય તો ક્વીન ઓફ ઇંગ્લેન્ડને મળવું તો શું કરવું પડે, 15 દાડા તો ટ્રેનિંગ લેવી પડે, ત્યાં શું કેવી રીતે કપડાં પહેરવાને, કેમ બોલવું ને, કેમ ઊભા રહેવું, કેમ વાત કરવી વગેરે. જેને સમર્થ બહુ બધા લોકો હોય પાછા રાજાને મળવા માટે, બહુ જન સમર્થ બાહુલ્યાત, ભીડ બહુ હોય મોટી પાછી. દ્વારણામ છે ભૂતવત, બહુ દ્વાર, અહીંથી જવાનું, ક્યાંથી જવાનું, આ દ્વારથી જવાનું, પેલા દ્વાર તો મોટી જગ્યા છે ને ખબર ના પડે, આમ જવાનું તેમ જવાનું. એરપોર્ટ પર જઈએ તો કયો રસ્તો ક્યાં જાય છે ખબર ના પડે. જો એકાદ તમે પેલું બોર્ડ, સાઇન બોર્ડ ચૂક્યા પાટી તો આમથી આમને ક્યાં જતા હોય, ઇન્ટરનેશનલમાં જતા હોય, અમે ચેલામાં જતા રહો. એટલે આટલું મોટું, જેટલું વધારે મોટું હોય ને એના ચક્કરો મારવા પડે. તમે JFK એટલે જ્હોન કેનેડી પહેલા એરપોર્ટ પર જાઓ ને, જો જ્યાં બોર્ડ તો ચક્કરો માર્યા જ કરો, અહીંથી ત્યાં જાય ને અહીંયા પેલું પાછું કયું લેવલ છે, 1 લેવલ ને 2 લેવલ ને 3 લેવલ ને A ને B ને C ને, આ ધ્યાન ના રાખ્યું આમથી આમ નીકળી જાઓ, તેમ નીકળી જાઓ, અને મોડો થયો તો પણ તમારી ફ્લાઇટ પણ જતી રહે. એટલે મોટી વસ્તુઓ હોય, વૈભવશાળી વસ્તુઓ હોય ત્યારે આ બધું હોવાનું. તો પછી પેલું નાનું જે દ્વાર છે ચોર દ્વાર, એના માટે કહે છે અલ્પદ્વારે સ્વામી ભક્ત હઠાદ રાજાનમીક્ષતે દૃષ્ટિ સૃષ્ટ્યાનુભૂત્યર્થી વેત્યાત્માનમ તથા હઠાદ. જે પેલું ચોર દ્વાર છે ને ત્યાંથી જો જવા મળે, પણ કોને જવા મળે, સ્વામી ભક્ત ગમે તેને જવા ના દે. ત્યાંથી ગુપ્તચરો માટે હોય સ્વામી ભક્ત, મારા એટલે આપણો ખાસ આપણે માણસ હોઈએ એના, રાજાના ભક્ત હોઈએ, રાજાના ખાસ વિશ્વાસુ હોઈએ, અગત્યની વસ્તુ એ છે. ગુપ્તચરો કે અંતઃપુરમાં જાય એ મને ખબર નહીં, પણ છતાં જે વિશ્વાસુ હોય અને પ્રિય હોય પાછું, એ લોકોને જ આ પ્રકારનો એક વિશેષ અધિકાર આપવામાં આવે કે તું ત્યાંથી આવતો હોય છે ને, તું ચિંતા ના કરીશ. આપણે સ્વામી તમે આમથી આમ જતા રહેજો, એટલે આપણે આવી રીતે કોઈ સાથે જતા હોય, કોઈ વ્યક્તિ સાથે, તો આપણે એરપોર્ટમાં પણ આમથી આમ લઈ જાય અને પેલા દ્વારમાંથી લઈ જાય, આપણું લાંબુ ચડવું ના કરવું પડે. ત્યાંથી પછી એરપોર્ટનો કોઈ અધિકારી આવે ને આમથી આમ લઈ જાય આપણને. એ કોને માટે છે? સ્વામી ભક્ત. જે ભક્ત હોય, વિશ્વાસુ હોય, પ્રિય હોય, એના માટે આ વિશેષ હંમેશા એક અધિકાર આપવામાં આવે કે એને આ બધું લાંબી ચોડી બધી ઉપચારમાંથી ફોર્માલિટી પસાર ન થવું પડે અને સીધો જેને રાજાના દર્શન કરી શકે. આમાં એવું છે ને કે તમે આગળથી જાઓ તો ઘણો બીજો લાભ થાય ખરો, એ વાત કરશું આપણે, ચાલો. પણ એટલે ટૂંકમાં સરસ રાજદ્વાર હોય, ઘણી બધી કોતરણી હોય, શિલ્પક્રિયા હોય, ઘણું બધું તમને જોવા આપણે, હા શું વાત છે, જોયું પેલું જોયું વગેરે, એ બધું પહેલાં ના આવે. એવો રસ્તો હોય એટલે એવો હોય કે એમાં કંઈ કશું જોવા કરવાનું હોય નહીં, અને એને તો રાજાને મળવા સમજો કે જોઈતું નથી, મને સીધો ત્યાં જઈને મળી આવે. તો પછી દૃષ્ટિ સૃષ્ટિ અનુભૂત્યર્થી, તે અનુભૂતિ એનો અર્થી છે. અનુભૂતિ કહો, અનુભવ કહો, અપરોક્ષ જ્ઞાન કહો, એનો અર્થ એ જ જેને જોઈએ, બીજું કંઈ જોઈતું નથી. જેને માત્ર અદ્વૈત દર્શનની જ ઉત્કંઠા છે, જેને બીજા કશાની પણ ચિંતા નથી, કે બીજા કશાની ઈચ્છા નથી, કે રસ નથી, બીજા કશાનો રસ નથી. બહુ જોયા મેં તમને.
રાજા મહત્વના છે, આ બધું હોય. હમણાં સ્વામીએ પહેલાં અમેરિકા કે એમાં ફેર શું પડે, માણસ જ ત્યાં છે, એવા જ રસ્તાઓ એવા મકાનમાં બીજું શું ફેર પડવાનો છે, શું ફેર પડે. એટલે અનુભૂત્યર્થી, અનુભૂતિનો અર્થી છે, અનુભૂતિની રાજાના દર્શનની, પરમાત્માના દર્શનની જ ઉત્કંઠા ધરાવનાર છે. દૃષ્ટિ સૃષ્ટ્યા આત્માનમ હઠાત વેત્તિ. દૃષ્ટિ સૃષ્ટિની પ્રક્રિયા છે. બે પ્રક્રિયા બતાવી, એક ઈશ્વર સૃષ્ટિ, સૃષ્ટ દૃષ્ટિ, અને બીજી દૃષ્ટિ સૃષ્ટિ. તો જેને માત્ર રાજાના દર્શનની, આત્માના અદ્વિતીય તત્વના દર્શનની ઉત્કંઠા છે, જેને બીજું કશું, બીજું કંઈ ના જોઈએ, બીજા કશું રસ નથી, તો નિત્ર આપણે એમે પણ જો તો કેવું સરસ દ્વાર છે. એટલે એમ કરતાં કરતાં જો આ કોતરણી જો અહીંયા દશા અવતાર છે ને પેલું છે, એમ કરતાં કરતાં આમાં ઘણા ગૂંચવાઈ જઈએ આપણે. પછી એવા ચિત્રકળાઓ હોય ને પેલી કળાઓ હોય ને બધું ઘણું બધું હોય ત્યાં. તો આ પછી એમાં રસ નથી, એને માત્ર રાજાના દર્શનમાં જ રસ છે. એટલે આપણે તો પેલામાં જઈએ ને આપણે આમાંથી જ જઈએ, આવું જોવાનું મળે બધું, એનો કોઈ રસ નથી. તો વેત્યાત્માનમ હઠાત અનુભૂત્યથી અદ્વૈત આત્માનુભવાર્થી પુરુષ હઠાત અવિલંબેન. અનુભૂતે અર્થી, અનુભૂતિનો અર્થી એટલે કે ઉત્કંઠા ધરાવનાર, ઈચ્છા ધરાવનાર. અદ્વૈત આત્માનુભવાથી, અદ્વૈત આત્માના અનુભવના દર્શનની જેને ઉત્કંઠા છે, બીજા કશાની ઈચ્છા નથી. એટલે જેનામાં પૂરો વૈરાગ્ય છે, બીજી કશી વસ્તુ જેનામાં કોઈ પ્રકારનો રસ ઉત્પન્ન કરતી નથી. દુષ્ટ સૃષ્ટિયા અલ્પ સૃષ્ટિયા હઠાત આત્માનમ વેત્તિ. એ તો એ અવિલંબેન, કોઈ વિલંબ વગર આત્માના દર્શન કરે છે. બંને પ્રકારની સૃષ્ટિનું વર્ણન આત્માના દર્શન માટે જ છે. એક પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે એ મહત રાજદ્વારમાંથી જવા દ્વારા છે, અને ઉપચારોમાંથી પસાર થઈ તેને છેવડા આપણે રાજાનું દર્શન કરીએ. આ બીજું છે એ વળી પેલો ચોર દ્વાર છે, એમાંથી જઈને સીધા રાજાના દર્શન કરીએ. આવું દૃષ્ટાંત આપવામાં આવ્યું. કહે છે તો ભાઈ એક રાજદ્વારમાંથી જવું, મોટા દ્વારમાંથી જવું, એટલે એ કેવી જાતનું છે? આ મહતી સૃષ્ટિ છે, ઈશ્વરની દૃષ્ટિએ જે સૃષ્ટિ છે, જેનું મોટાભાગે વર્ણન પ્રાપ્ત થતું હોય છે, જે આપણને બ્રહ્મજ્ઞાન કે અદ્વૈત આત્મ દર્શન માટે જ છે. એટલે એમાંય બીજું કે બહુ વર્ણન, એ અદ્વૈત આત્મ દર્શન માટે જ છે. એના એમાં આત્મતત્વને જાણવાની કઈ પ્રક્રિયા છે? તો કહે છે મહાસૃષ્ટ્યા તત્પદાર્થમ આદૌ જ્ઞાત્વા તતઃ પુનઃ ત્વં પદાર્થમ શોધયિત્વા વાક્યાદ બોધો વિલંબતે. મહાસૃષ્ટિનું વર્ણન જે મુખ્યત્વે પ્રાપ્ત થાય છે બધા ગ્રંથોમાં, તત્વબોધથી માંડીને બધા ગ્રંથોમાં, વિવેક ચૂડામણી હોય કે બીજા બધા ગ્રંથોની અંદર આ મહાસૃષ્ટિનું વર્ણન છે. ઈશ્વરની દ્રષ્ટિએ થતા, ઈશ્વર જુએ છે ને એ પ્રકારની સૃષ્ટિ. તો તત્પદ, તો ત્યાં બોધ કેવો છે? તત્વમસી મહાવાક્યનો બોધ છે. તો છંદ કે ઉપનિષદમાં આપણે જોઈએ તો પહેલાં તત્પદનું નિરૂપણ કરવામાં આવ્યું. સદૈવ સ્વમિદમ આસીત તદૈક્ષત બહુશ્યામ પ્રજાય તત્તેજ શ્રૂયત, એમ કરીને વિસ્તારથી વર્ણન થયું. પછી ત્રિવૃત્કરણનું વર્ણન થયું, પછી પ્રવેશનું વર્ણન થયું, અને પછી બધા નામરૂપના વ્યાકરણનું વર્ણન થયું. એમ કરીને જે સર્જન આપણે અત્યારે જોઈએ, અનુભવીએ છીએ, એનું આ પ્રકારે વિસ્તારથી સમજાવવામાં આવ્યું કે આ સર્જન કેવી રીતે આવ્યું.
પછી બાધની પ્રક્રિયા દ્વારા એ બધામાં સતનું દર્શન કરવામાં આવ્યું. અગ્નિ અપાઘાત અગ્નિ અગ્નિત્વમ વાચારણ વિકારામ ત્રીણી રૂપાણી તેઓ તો ત્રણ રંગ જ સત્ય છે, ત્રણ તત્વ જ સત્ય છે. જે તેજસ તત્વ ભાઈ પૃથ્વી તત્વ છે, જ્યારે જુઓ તો પછી એ જળ તત્વ છે, એ તેજ તત્વ છે, એ સત છે. એ પ્રકારે આ બહુ વિસ્તારથી તત્પદનું આપણને બોધ કરવામાં આવે. તદ એટલે ઈશ્વર. તો આ પ્રકારે આપણને તત્વમસી તે તું છે એ ઈશ્વર, આ તું જે જીવ છે ઈશ્વર, એ તું ઈશ્વર છે. પહેલા આપણને ઈશ્વરનો બોધ આપવામાં આવ્યો. તત પુનઃ ત્વમ પદાર્થમ શોધયિત્વા. શોધનમ એટલે શું? કે ઈશ્વર વિશે આપણો જે ખ્યાલ છે ને એ ખ્યાલનું શુદ્ધિકરણ થાય. કે આપણે ઈશ્વરને જાણીએ છીએ એ કોણ છે? પરમાત્માએ એ પ્રકારનો વેશ ધારણ કર્યો છે, એને આપણે ઈશ્વર કહીએ છીએ. એટલે સૃષ્ટિનો કે માયાનો વેશ ધારણ કરેલા પરમાત્માને ઈશ્વર કહેવામાં આવે. એટલે પહેલા આ પ્રકારે સમષ્ટિનો જે વેશ છે એ ધારણ કરેલો છે. એ સમષ્ટિના વર્ણન દ્વારા આમાં કહેવામાં આવે છે આ સમષ્ટિ તમે કહો છો એ ખરેખર બાદ યોગ્ય છે, મિથ્યા છે, સત્ય નથી. અને એનો બાદ કરવા દ્વારા એનું અધિષ્ઠાન છે એ તત્પદ ઈશ્વર છે કે બ્રહ્મ છે, એનો આપણો બોધ કરવામાં આવે. પછી ત્વમ પદાર્થમ શોધયિત્વા. ત્વમ પદનો ત્યાં અવસ્થા ત્રય દ્વારા આપણને તમ પદનો બોધ કરવામાં આવ્યો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે. તો ભિન્ન ભિન્ન રીતે ત્વમ પદ એટલે કે આત્મતત્વનો બોધ કરવામાં આવ્યો. હું જાણું છું, હું ઈશ્વરને જાણું છું અને મને જાણું છું, એવું નથી કે હું નહીં જાણતો. પણ શોધયિત્વા એનું શોધન કરવામાં આવે છે. મિથ્યા જે અંશ છે ને એ મિથ્યા અંશને મિથ્યા સમજાવીને આપણને એની બાદ બાકી કરતા શીખવવામાં આવે. એટલે એનો સત્ય અંશ છે ને એનો આપણો બોધ કરવામાં આવે છે કે ઈશ્વર છે, આ સૃષ્ટિનો સર્જક છે, એનો સત્ય અંશ કયો છે? સત છે. અસ્થિભાતિ પ્રિય છે. તેમ જીવાત્મા હું જેને જાણું છું એનો પણ શોધનમ એટલે કે એમાં પણ જે મિથ્યા અંશ છે કે અનાત્મ અંશ છે એની સમજ આપીને જે સત્ય અંશ છે, આત્મ અંશ છે, અબાધિત અંશ છે એનું જ્ઞાન આપવામાં આવે. વાક્યાત પછી કહેવાય તત્વમસી. એ ચૈતન્ય છે, એ જ આ ચૈતન્ય છે. એટલે સમષ્ટિ દ્વારા આપણને છેવટે સતનો બોધ આપવામાં આવે, ચૈતન્યનો બોધ આપવામાં આવે. અને જીવના અવસ્થાત્રય એ પ્રકારની પ્રક્રિયા દ્વારા જીવનું મારું જે વાસ્તવિક સ્વરૂપ છે એ ચૈતન્યનો બોધ આપવામાં આવે. પછી જે ચૈતન્ય તત છે, ઈશ્વરનું સ્વરૂપ છે, એ જ ત્વમ છે, એ જ જીવનું સ્વરૂપ છે, ત્યાં કોઈ ભેદ નથી. ઈશ જીવયો વેશધી ભેદા સત્સ્વભાવતો વસ્તુ કેવલમ. સ્વભાવથી બંને સત છે. જે ઈશ કહેવામાં આવે તે અને જીવ કહેવામાં આવે એ પણ સ્વભાવથી સત છે. ભિન્ન ભિન્ન વેશ ધારણ કરીને પ્રગટ થયેલા છે. તેથી જે ભેદ આપણને ભાસે છે કે જે ભેદ માનીએ છે એ માત્ર વેશની દ્રષ્ટિએ. વેશ તો ભિન્ન હોવાના જ છે. પછી આપણે સ્વભાવ તરફ ધ્યાન દોરવામાં આવે. વેશ અને વેશ રૂપે આપણને સમજાવવામાં આવે કે આમાં દેખાડવા કે વેશ છે. આ સમગ્ર જગતની અંદર પણ જે સ્થાયી અંશ છે, સ્થિર અંશ છે, અબાધિત અંશ છે, નિત્ય અંશ છે, અને જો એક અનિત્ય અંશ છે. એક અસ્થિભાતિ પ્રિય છે, બીજું નામ રૂપ છે. તો આ નામ રૂપ છે કેવું છે? આગંતુક છે. અસ્થિભાતિ પ્રિય કેવું છે? તો કે સ્વાભાવિક અંશ છે.
તે જીવાત્મા હું જેને કહું છું તેની અંદર અહંકાર, એની અંદર પણ અહમ વૃત્તિ કહો, એટલે કર્તા ભોગતા કહો, એ કેવો છે? એ પણ નૈમિત્તિક અંશ છે, આગંતુક અંશ છે, બદલાયા કરનારો છે, આવનારો જણાવવાનો છે. સુષુપ્તિમાં છે જ નહીં. સ્વપ્નમાં આવે, જાગ્રતમાં આવે, એનું સ્વરૂપ બદલાયા કરે. આ બધા બદલાતા અહમની અંદર પણ જે ન બદલાનારો અંશ છે એ તરફ ધ્યાન દોરાવવા કે એ સત્ય છે, એ તું છે. આ પ્રકારે ઈશ્વરનો પણ જે અબાધિત અંશ છે, સ્થાયી અંશ છે, સ્થિર છે, સ્વાભાવિક અંશ છે, અંશ તો ના કહેવાય, સ્વાભાવિક તત્વ અંશ નથી. આમ તો એવું નથી કે ભાઈ આ વેશ અને વેશ ધારણ કરનારા સમાન સત્તા ધરાવે છે, એવું નથી. વેશ છે એ અધ્યારોપ ને સત્તા ધરાવે છે અને એ વેશ ધારણ કરનાર અધિષ્ઠાન છે. એટલે ખરેખર સમાન નથી, પણ આપણે સમાન માનીએ છીએ. આપણે અભિનેતાને ભિખારીના વેશને સમાન માનીએ તો પછી એવો નિર્ણય કે આ ભિખારી છે. કેવું કે આ ભિખારી પણ કેવું છે? આગંતુક છે. તું જરા પેલા રાજાની સમય ધારીને જો તો જોવા છે કે રાજા આગંતુક છે, ભિખારી પણ આગંતુક છે, બધા આગંતુક છે. એ બધામાં એક સ્થાયી અંશ છે. એ તરફ નજર આપણી દોરવામાં આવે. તે પ્રકારે તારામાં પણ હમણાં કરતા છો ને ભોગતા છો ને સુખી છો ને દુઃખી છો ને પિતા આખો દાડો બોલ બોલ કરે, જુદું જુદું બોલ્યા કરે. તું કોણ છું? ભાઈ તારો અભિપ્રાય જરા નક્કી કર કે તું કોણ છું. હમણાં પૂછે આનું છે પેલું છે ને સતત આખો દાડો નવી નવી ઓળખાણ આપ્યા જ કરે. તું કોણ છું એમ કરીને જેની ઓળખાણ બદલાયા જ કરે છે એમાં ન બદલાનારો અંશ કોઈ છે કે નહીં? એ પ્રકારે બદલાનારો અંશ છે, આગંતુક અંશ છે, બાદ યોગ્ય અંશ છે, વેશ છે, મિથ્યા છે, એને આપણને સમજ આપવામાં આવે. અને સ્વાભાવિક અંશ છે એ તરફ ધ્યાન દ્વારા એનો અનુભવ તો થાય છે. એ ચૈતન્યના અનુભવ થયા વગર, અભિનેતાના અનુભવ થયા વગર વેશનો અનુભવ થાય જ નહીં. એટલે ભિખારી હોય કે રાજા હોય, ગમે તે બધામાં અભિનેતાનો આપણને અનુભવ થાય જ છે. એ તરફ એની આંખો જો, નાક જો, કપાળ જો, બીજું બધું ઢાંક્યું હોય તો અમુક વસ્તુ ઢંકાય જ નહીં ને. લક્ષણ આ પ્રકારે પછી વાક્યાત કે જ્યાં ભિખારી હતો એ જ રાજા છે. બોધો વિલંબ બતાવ, લાંબુ ચોળું કરવું પડે. એટલે આ એક પ્રક્રિયા થઈ જે દ્વારા સામાન્ય રીતે ઉપનિષદો આપણને બોધ આપતા હોય છે. આ પ્રકારે વાક્યાત મહાવાક્યાત તત્વમસી અહમ બ્રહ્માસ્મિ તત્વમ પદાર્થ શોધનપૂર્વકમ વાક્યાર્થ બોધ વિલંબતે. એટલે થાય બોધ એના માટે જ છે, પરંતુ આ બધું કરતા ઘણો સમય લાગે, ઘણો વિલંબ થાય. ત્યારે પેલાથી એકદમ અવિલંબે તરત જલ્દી જ્ઞાન થઈ જાય. જોકે એનો અધિકારી જુદો છે, ના નહીં. એટલે કયો અધિકારી છે એ પરથી બોધ આપવામાં આવે. તો અહીંયા આગળ સમજાવો છે આપણને કે ભાઈ આ જ અધિકારી છે બાળા, કે એ આ પ્રકારની સૃષ્ટિના વળન અધિકારી છે. આ મંદ બુદ્ધિ ગયો અંતવાય પણ, અને પેલા બહુ બુદ્ધિશાળી છે, બહુ ડાયો બહુ ખરડાયો પણ કહેવામાં આવે છે બધું ટૂંકમાં. આ બહુ ડાયો નથી એટલે એની દ્રષ્ટિ એક જ બાજુ છે. એટલે તે જે આજુબાજુ જુએ નહીં, પેલું આવતા આવતા આ જોઈ આવે ને પેલું અહીંયા પેલું આવું છે, વચ્ચે સરસ રેસ્ટોરન્ટ છે ને પેલું છે ને ફરણ 1000 જગ્યા એમ કરતો આવે, બધી નજર પડે નહીં. પેલો તો સીધો એક જ ઇન્દ્રિયો જ્ઞાન, તે જોયું કશું જોયું જ નહીં, તો સીધો આવી ગયો. પણ એ અમુક વસ્તુ માટે યોગ્ય છે અને પેલું બીજા માટે યોગ્ય છે. એટલે આ પ્રકારે આ બે પ્રક્રિયાઓ, બે સૃષ્ટિ કહો, વર્ણન કહો, પ્રક્રિયાઓ કહો, આ બે પ્રકારની પ્રક્રિયાઓ ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. બધું પ્રયોજન એક જ છે,
પણ એકમાં વિલંબ થાય છે, બીજામાં અવિલંબથી જ્ઞાન થાય છે, એવું પહેલાં પુરવાર કરે છે, પહેલું બતાવે છે, પછી અવિલંબની વાત કરશે. આપણે જોઈશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.